ઘણીવાર જ્યારે એક સ્ક્રિપ્ટ હાથમાં આવે ને તમને એવું કહેવામાં આવે કે તમારે આ એક્ટરને કરવાનો છે ટ્રેન, અને સ્ક્રિપ્ટ વાંચીને જ્યારે તમે એમની સાથે પહોંચો ને 1-2 દિવસ એમની સાથે વિતાવો તો એવું થાય કે યાર બહુ અઘરું થઈ જવાનું છે ને નથી થઈ રહ્યું ને આ રોલ મને બહુ ગમી રહ્યો છે, હું કેમ નથી કરી શકતો આ એમ. યાર એવું એક તો મને થતું નથી પહેલી વસ્તુ. પણ એવું કેમ નથી થતું તો એવું કેમ ન થાય? બીકોઝ ઘણીવાર ઘણા બધા એક્ટર્સ હોય સેલ્ફિશ કે યાર મારે કરી લેવું છે એમ. कोई वही जो राम रची राखा. क्या बात है. मैं तेरा नहीं छीन सकता, तू मेरा नहीं छीन सकता. तो तेरे को जो मिला है वो तू ही करेगा, उसको अच्छा करेगा गंदा करेगा वो तेरे पे डिपेंड है. आई वॉज नेवर जेलस और नेवर फेल्ट कि अगर ये मैं कर लेता तो, बिकॉज मुझे हमेशा से लगता है कि जिसका जो है वो उसको मिलता है, फिर उसमें मैं कौन होता हूँ कि मुझे ये मिल जाए. अब तुझे मिला है तू ऐश कर, मेरा मुझे क्या काम मिला है, मुझे काम मिला है तुझे निखारने का. तो आई विल डू दैट 100% with all honesty. હાઉ હાર્ડ ઇઝ ધેટ કે યાર કેટલું અઘરું છે કે આવા બધા ઇમોશન્સ જે આપણી અંદર રહેલા છે ને વારે વારે આ સ્પાઇક થતા હોય આવા ઇમોશન્સ, હા, એમને અંદર દબાઈ રાખવા, દબાવવા નહીં, એમને જોવા, કાઢી નાખવા કે એમને કાઢવા પણ નહીં, એમને જોવા. તમે સમુદ્ર કિનારે બેઠા હો હા તો વેવ્સ આવે, હા વેવ્સ આવે તમને ટચ કરે તમને જતી રહે, તમે શું કરો, તમે વેવને જુઓ ખાલી. કેન યુ ડુ એનીથિંગ અબાઉટ ઇટ? નો યુ આર જસ્ટ સિટિંગ ધેર. ધ વેવ વિલ કમ, ટચ યુ એન્ડ ગો. બરાબર? તો તમે એને જોયા કરો કે આવી, ટચ કરી, ગઈ. તમે દરિયાને પકડી રાખો કે ના હવે નહીં આવવા દો, એવું થાય ન થાય. એવી જ રીતે ઇમોશન્સ નું છે. વેન દે કમ જસ્ટ સી ધેમ. બાળક હોય ને, બાળક તમે મોટા હોય ને બાળક નાનું રમતું હોય તો તમે કઈ રીતે આવી રીતે બાળકને ઓબ્ઝર્વ કર્યા કરો, ફ્રોમ અ બર્ડ આઈ વ્યૂ. હા એ રીતે ઇમોશન આવે અને જોવાના અને એને કહેવાનું કે હા તું છે, મને ખબર છે, જેલેસી થાય છે, ઓકે થાય છે, રાઈટ, ઓકે, નાઇસ, એન્ડ ઇટ વિલ ગો બાય ઇટસેલ્ફ.